करुणा मुख पारखी वहे गिरिराज सरस्वती गणधर विशाल प्रज्ञा सूत्ररूपे दुखे दुख पापने निवारती हीनवाणी मैया तुझ कृपाथी हाय मुझे रामती जीनवाणी मैया तुझ कृपाथी हाय मुझे अनंत ज्ञानी अनंत दर्शनी त्रिलोकीना तीर्थंकर परमात्मा श्रवण भगवान महावीर स्वामीना श्री चरणों આપણે સૌની ભાવના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના અનંત જ્ઞાની પુરુષોએ જગતના જીવોને જ્ઞાનનો બોધ આપ્યો છે। यद्यपि ज्ञान ए तो आत्मानो स्वभाव ज छे नहीं मारा तमारा सौना आत्मा में ज्ञान तो अवश्य होय छे। ज्ञान विनानो कोई जीव कोई खरो कोई अरे सूक्ष्म निगोदना जीवो केवा निगोद अने एमा पण सूक्ष्म निगोदना जीवो ए जीवोने वળી શું જ્ઞાન હોય सूक्ष्म निगोदना जीवो એને પણ જ્ઞાનીઓ કહે છે અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો અંશ ખુલ્લો હોય છે। કેટલો અક્ષરનો અનંતમો ભાગ અક્ષર એટલે શું? અક્ષર એટલે અક્ષર અક્ષરનો અનંતમો ભાગ આ શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો હોઈએ बोलिया पण होइए पण अक्षर एटले शुं? क ख ग घ हे अक्षर एटले शुं? मारा शरीरना शब्दों ते अक्षर अहीं अक्षर शब्द कया अर्थमां छे? सूक्ष्म निगोदना जीवो अक्षरना
અનંતમાં ભાગે એમને જ્ઞાનનો અંશ ખુલ્લો છે. એમાં જે અક્ષર શબ્દ આવ્યો એનો અર્થ શું? કહો ને બહેનો. અક્ષર એટલે આત્મા. શું? અક્ષર એટલે આત્મા, જે ક્યારે ક્ષર એટલે ખરવાનો નથી, જે ખતમ થવાનો નથી, એવો છે આત્મા. કેવો છે આત્મા? અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાનો છે. ગમે તે ગતિમાં જાય, ગમે તે જાતિમાં જાય, ગમે તે જીવપતિમાં ઉત્પન્ન થાય, પણ આત્મા તો આત્મા જ છે. એ ક્યારે ક્ષર એટલે ક્ષય પામતો નથી. એવો અક્ષય કહો, અક્ષર કહો, એનો અર્થ છે આત્મા. તો આત્માની અંદર આપણા જ્ઞાની પુરુષો કહી ગયા છે અનંત અનંત ગુણો છે. એટલા અને એમાંનો એક અંશ પણ કોને ખુલ્લો હોય? સૂક્ષ્મ નિગોદના જીવોને. તો વિચારી લઈએ, આપણે તો સૂક્ષ્મ નિગોદથી કેટલા ઉપર ઉઠેલા છીએ, નથી? સૂક્ષ્મ નિગોદના જીવો, એ અનાદિ નિગોદના જીવો એ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, તિર્યંચો, મનુષ્યો, દેવો, નારકીઓ. આપણું સ્થાન ક્યાં છે? એનાથી ઘણા ઉપર ઉઠેલા છે, નથી? તો આપણામાં જ્ઞાન હોય કે ના હોય? જ્ઞાન તો જરૂર હોય. જ્ઞાન તો આપણામાં પણ જરૂર હોય. કોઈ જીવ એવો હોય ખરો કે એને બિલકુલ જ્ઞાન ના હોય? નિગોદની વાત કરી દીધી, આનાથી વિશેષ કોણ હોય? કોઈ નહીં. પણ એવો જીવ જરૂર મળે કે જેને સંપૂર્ણ જ્ઞાન હોય. મળે કે ના મળે? જેને સંપૂર્ણ જ્ઞાન હોય એવો જીવ જરૂર મળે. એવા તો આપણા અનંત અનંત સિદ્ધો છે, અરિહંતો છે, તીર્થંકરો છે, કેવળ જ્ઞાનીઓ છે. એ બધાને સંપૂર્ણ જ્ઞાન મળ્યું. કેટલું? એ સંપૂર્ણ જ્ઞાની હોય અને છતાં આપણને એ જ્ઞાનનો બોધ આપે, આપણને પણ સમજાવે કે અજ્ઞાન છોડવા જેવું છે અને જ્ઞાન સ્વીકારવા જેવું છે, જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું છે. આપણે આપણા જ જીવનને તપાસીએ, ઢંઢોળીએ. આપણા જ જીવનમાંથી કેટલા અજ્ઞાનના અંશો નીકળશે? જ્ઞાન વધારે કે અજ્ઞાન વધારે? આપણામાં જ્ઞાન વધારે કે અજ્ઞાન વધારે? અજ્ઞાન વધારે. જ્ઞાન સત્તામાં પડ્યું છે, નથી એવું નથી. આપણા આત્મામાં પણ કેવળ જ્ઞાન અત્યારે પણ વિદ્યમાન હોય, પણ સાથોસાથ શું છે? કેવળ જ્ઞાનાવરણીય કર્મ છે. શું છે? કદાચ પૂર્વ દિશામાં સૂર્ય ઉગી તો ગયો હોય, પણ એનો પ્રકાશ દેખાતો ના હોય. શું કારણ હોય? એમની આગળના ભાગમાં વાદળાઓના એવા આવરણ લાગ્યા હોય
કે જેથી કરીને હજારો કિરણો હોવા છતાં સૂર્યનો પ્રકાશ આપણને દેખાય નહીં. બરાબર છે? આવી જ સેમ વાત છે આપણા આત્માની અંદર. કેવળ જ્ઞાન અત્યારે પણ હાજર છે, પણ સાથોસાથ નાના વર્ણ્યના એવા તો આવરણો લાગ્યા છે કે પેલા પ્રકાશને બહાર આવવા દેતા નથી. હા, કેવળ જ્ઞાન નથી તો મનોપર્ય જ્ઞાન છે ખરું? ના, એનું પણ એક આવરણ છે ને? અવધિ જ્ઞાન? ના, એના પણ અમને આવરણો લાગેલા છે. શ્રુત જ્ઞાન? હા, એ થોડું ઘણું અમને આવડે. શું આવડે? શ્રુત જ્ઞાન થોડું ઘણું ભણ્યા હોઈએ. અને મતિ જ્ઞાન? એ પણ છે. બુદ્ધિમત્તા મળી છે, વિચારવાની તાકાત મળી છે. તો આપણામાં જે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન છે, એને પણ જ્ઞાનીઓએ બે ભાગમાં વિભાજિત કર્યું છે. ત્રણ જ્ઞાન તો અત્યારે મારામાં તો નથી, તમારામાં પણ નથી. હા, તો શું છે હવે આપણી આગળ? મતિ અને શ્રુત. હા, તો મતિ અને શ્રુત પણ જ્ઞાનરૂપ પણ હોય અને અજ્ઞાનરૂપ પણ હોઈ શકે. જેની મતિ અને જેનું શ્રુત અજ્ઞાનરૂપ હોય એને ધર્મ, કર્મ, હિત, અહિત, પુણ્ય, પાપ આ બધું સમજાય કે ના સમજાય? સમજાય? જેને મતિ અને શ્રુત અજ્ઞાન હોય એને પણ સમજાય કે ના સમજાય કે આ ધર્મ છે ને આ અધર્મ છે, આ પુણ્ય છે અને આ પાપનું કામ છે, એવું સમજાતું હશે કે નહીં સમજાતું? સમજાય? કોને? મતિ અજ્ઞાન, મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એને સમજાય તો ખરું. હા, પણ એનું જ્ઞાન કુત્સિતમ જ્ઞાનમ અજ્ઞાનમ. શું? કુત્સિત હોય. કુત્સિત સમજો છો? નહીં? કુત્સિત એટલે કુત્સિત નો અર્થ શું કર્યો? કુત્સિત એટલે ખરાબ જ્ઞાન સમજો. કુત્સિત એટલે જેમ કોઈ અરીસો હોય એ એકદમ ક્લીન હોય, ચોખ્ખો હોય તો પ્રતિબિંબ કેવું દેખાય, અને એમાં કંઈક ડાઘા ડૂઘા લાગી ગયા હોય, તેલના હાથ અડી ગયા હોય તો એ અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાય. આ બંનેનો ફરક સમજાય ને? તો જ્ઞાન અને કુત્સિત જ્ઞાનનો અર્થ પણ તમને સમજાવવો જોઈએ કે ડાઘા ડૂઘા વાળું, ધાબા વાળું, જેમાં કંઈક ઉણપ રહી ગઈ હોય, ખામી રહી ગઈ હોય, એવું કુત્સિત જ્ઞાન હોય તો એ અજ્ઞાન છે. એક તો અજ્ઞાનનો સામાન્ય અર્થ કરીએ તો ન જ્ઞાનમ ઇતિ અજ્ઞાનમ. જેનામાં જ્ઞાન ન હોય તે અજ્ઞાન. પણ એટલાથી આપણે અટકવું નથી. કુત્સિત એટલે ખરાબ જ્ઞાનને પણ લોકો જ્ઞાન તો કહે છે. ભૌતિકતાનું જ્ઞાન હોય, જગત વિષયક જ્ઞાન હોય, અને એ પણ જીવન જીવવા માટે જરૂરી પણ હોય. ના હોય? આપણા મનસુખભાઈ પેલી હોસ્ટેલનું સંચાલન કરતા હોય, ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હોય, હા,
અને કેવી મજાની સરસ ડિગ્રીઓ લઈને એ વિદ્યાર્થીઓ સ્નાતક બનીને બહાર આવે, એ ડિગ્રીઓ એને કામ લાગે કે ના લાગે? જીવન વ્યવહારમાં એ ડિગ્રીઓ એને બહુ જ કામ આવે. ના આવે? આમાંથી પણ કેટલા એ ભણેલા હશે, ડિગ્રી વાળા હશે. મારે તો એ કહેવું છે કે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ને ત્યાં સુધીનું બધું જ જ્ઞાન કુત્સિત જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. મિથ્યા જ્ઞાનમ અજ્ઞાનમ, કુત્સિતમ જ્ઞાનમ અજ્ઞાનમ, નહિ જ્ઞાનમ અજ્ઞાનમ. અજ્ઞાનની કેટલી પારાવાર વ્યાખ્યાઓ. આજે નિર્ગ્રંથ પ્રવચનકાર આપણને આવા અજ્ઞાનની વાત કરવાના છે. તાની નિર્ગ્રંથ પ્રવચનકારે ચૂંટીને સરસ મજાની બોધક ગાથાઓ એ ગ્રંથમાં ભરી છે. આપણે એક પછી એક ગાથાઓ સમજી તો રહ્યા છીએ. આજે ગાથાના માધ્યમથી આપણને જ્ઞાન અને અજ્ઞાનનો વિભાગ બતાવવાના છે. બંનેમાં વિરોધ શું હોય, બંનેમાં તફાવત શા હોય? તો એ ગાથા છે શ્રી ઉત્તરાધીન સૂત્ર 6ઠું અધ્યયન, પહેલી જ ગાથા. ઉત્તરાધીન સૂત્ર 6ઠા અધ્યયનની પહેલી જ ગાથા. જાવંત વિજા પૂરી સવે તે દુઃખ સંભવા, લુકંતી બહુ સોનરા સંસાર અનંત. શું કહે છે? જાવંત અવિદ્યા પુરુષા. જાવંત એટલે જેટલા. આપણે કહીએ ને જેટલાને જવું હોય તે જાઓ. જેટલા શબ્દ એટલે જેની જેની ઈચ્છા હોય તે. તો અહીં એક એવો જથ્થો બતાવે છે, જાવંત અવિદ્યા પુરુષા. આ સંસારમાં અનંત જીવો છે, પરંતુ એમાંથી કેટલાક જીવો જ્ઞાની પણ છે અને કેટલાક જીવો અજ્ઞાની પણ છે. તો નિર્ગ્રંથ પ્રવચનકાર કહે છે જેટલા અવિદ્યા પુરુષા. કેવા? અવિદ્યા એટલે અવિદ્યાવાન. વિદ્યા શબ્દ છે વિદ્યા માટે. જેટલા અવિદ્યાવાન પુરુષો છે, મતલબ શું? અજ્ઞાની જીવો છે. આખા સંસારના જીવોનું સર્વે કરીએ તો એમાં એકેન્દ્રિયથી માંડીને સૂક્ષ્મ જીવજંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, મનુષ્યો, તિર્યંચો બધા જ આવી જાય. પણ એમાંથી જેને જેને અવિદ્યા પ્રાપ્ત થઈ છે, વિદ્યા નહીં. વિદ્યા અને જ્ઞાનમાં પણ બહુ તફાવત છે. પરંતુ અહીં તો અવિદ્યા શબ્દ પણ અજ્ઞાન માટે પ્રદર્શિત કર્યો છે. કેવો? અવિદ્યા એ શબ્દ અજ્ઞાન માટે બતાવ્યો છે કે જગતમાં જેટલા અજ્ઞાની પુરુષો એટલે જીવો છે, જેટલા આત્માઓ અજ્ઞાની છે, તેનું શું થાય? સવે તે દુઃખ સંભવા. શું કહે છે? એ સર્વ પોતાના જ દુઃખોના ઉત્પાદક છે. શું છે? પોતાનું દુઃખ કોણ ઉત્પન્ન કરી?
શાનાથી કરે? અજ્ઞાનના કારણે. એને સમજાય નહીં, ભગવાનની વાતો ના સમજાય, ગુરુજનોના બોધ ના સમજાય, એના વડીલોની હિત શિખામણો ના સમજાય, અને કેવા બેભાનપણે પોતાની રીતે, મનમાની રીતે એ પોતાનું જીવન ચલાવતા હોય, એનો અંત કેવો હોય? જાવંત અવિદ્યા પુરુષા. જેટલા પણ અજ્ઞાની પુરુષો છે, પુરુષો એ શબ્દ, પુરુષ એટલે પણ આત્મા. જ્યાં જ્યાં પુરુષ શબ્દ આવ્યો છે આગમમાં, એ પણ આત્માવાચક છે. તો મારું પણ આત્મા હોય, તમારો પણ આત્મા હોય. એમાંથી જ્ઞાનીઓ કહે છે જેટલા જેટલા જીવો અજ્ઞાની છે. કેવા છે એ કોણ કહી શકે? આ જ્ઞાની ને આ અજ્ઞાની, આવો તફાવત કોણ પાડી શકે? અને તે છતાંય આપણે પણ કોઈને કહી દેતા હોઈએ. શું કહી દેતા હોઈએ? અરે તારામાં તો સમજણ જ નથી. પાછા હાથ આમ કરે છે, જુઓ તો ખરા. તારામાં તો સમજણ જ નથી, બુદ્ધિ જ નથી, અકલ જ નથી. કાંઈક તો અકલ ચલાવો. કેવા શબ્દો બોલીએ? રાઈટ છે આપણને બોલવાનું છે કે નથી? બનવા યોગ છે આજનો અજ્ઞાની દેખાતો માનવ, કાલ એની જ્ઞાન દશાની પણ હોઈ શકે, ના હોઈ શકે. આપણે જાણતા નથી, કારણ કે આપણે સ્વયં પણ હજુ અજ્ઞાની જ છીએ. કેવા છીએ? અનિલભાઈ, આપણે બધા, હું મારાથી જ વાત કરું છું કે આપણે બધા કેવા છીએ? જ્ઞાની કે અજ્ઞાની? આપણે અજ્ઞાન દશામાં છીએ. એનું આપણને માપદંડ શું મળે? આપણે અજ્ઞાની છીએ એની કોઈ સાબિતી ખરી? અથવા જ્ઞાની છીએ એની કોઈ સાબિતી મળે? અરે સાબિતીઓ આપણી સામે જ છે. આપણા કરતૂત સમજો છો, આપણા જ કાર્યો કેવા પ્રકારના છે, આપણા વિચારો કેવા પ્રકારના છે, આપણું વર્તન કેવા પ્રકારનું છે, ન બતાવી આપે કે આનાથી આને દુઃખ મળશે કે સુખ મળશે. અનુમાન તો થાય કે ના થાય? કોઈ હિંસા કરતો હોય, પાપ કરતા પાછું વાળીને જોતા ના હોય, બેફામપણે પાપ કરતા હોય અને હિંસાના બીજા કેટલાક કાર્યોની અનુમોદના કરે. જો આવું પાપાચાર કરતા હોય, વાતે વાતે અસત્ય બોલતા હોય, ના બોલે, વાતે વાતે અસત્યનો પ્રયોગ થતો હોય, આપણી વાતને છાવરવા માટે, છાવરવું સમજો છો, ઢાંકવા માટે, આપણું સત્ય ખુલ્લું ના પડી જાય, તો આપણને કેટલી રીતે વાતો કરતા આવડે ને? તો એના પરથી આપણે જ આપણું માપદંડ કાઢીએ કે આપણે હજુ જ્ઞાની થયા કે અજ્ઞાની જ છીએ. કહે છે કે જગતમાં જેટલા પણ આવા અજ્ઞાની જીવો છે, કેટલા હશે? વધારે કે ઓછા?
વધારી હશે. હા, તો આવા બધા અજ્ઞાની જીવો જે પાપમાં મશગુલ થઈ જતા હોય, પાપનું કાર્ય આવે ને ત્યાં એકદમ મોજમાં આવી જાય. ઘણા લોકો તો પોતાના જે પ્રસંગો વિતાવ્યા હોય, ઘરે દીકરા દીકરીના પ્રસંગ ગયા હોય, કોઈ બીજો પ્રસંગ આવ્યો હોય એ મનાવ્યો હોય, અને પાછળથી વાતો કરે. ક્યારે પ્રસંગ પતી ગયો પછી કોઈ મળ્યા, હમણાં કેમ ફલાણા ભાઈ દેખાતા નહોતા, અરે અમારા ઘરે શું હતું, અમારા ઘરે પ્રસંગ હતો, અને પછી વર્ણન ચાલુ થઈ જાય. એમાં ઉત્કૃષ્ટ રસ આવે છે ખરો, એ વર્ણન કરવામાં પણ ઉત્કૃષ્ટ રસ આવે, સમજી લેવું હજી આપણામાંથી અજ્ઞાન દૂર થઈ નથી. શું નથી થઈ? જો અજ્ઞાન ન જાય તો પેલા જાવંત વિજાપુરીસા એની જે વાત કરે છે નિર્ગ્રંથ પ્રવચનકાર, એમાં મારો તમારો સૌનો સમાવેશ થઈ જાય કે ના થઈ જાય? અને એ બધા કેવા છે? દુઃખની ઉત્પત્તિ કરે તેવા છે. પોતાના જ માટે દુઃખનું સર્જન કરે. કોને ખબર ના હોય કે હિંસા કરવાથી પાપ લાગે, અને પાપનું ફળ દુર્ગતિ હોય, અને દુર્ગતિમાં દુઃખ હોય. આવું તો નાના બાળકને શીખવાડ્યું હોય ને તો એને પણ ખબર પડે. અને જાણ્યા છતાં પણ આપણે શું કરીએ? જો અજાણ્યા એક પાપ થઈ જાય એટલે જાણ્યા વિના અજ્ઞાન દશામાં, હજી જેને ખબર જ નથી કે પાણીમાં પણ જીવ છે, એવા જીવો પણ ઘણા હોય કે પાણીમાં જીવો છે, અનંતકાય એટલે કલમૂળમાં જીવો છે, એવું પણ ન સમજતા હોય એવા કેટલાક જીવો હોઈ શકે. અને એ કલમૂળ ખાય અને આપણને ખબર છે કે એક સોયના અગ્રભાગ પર રહે એટલામાં અનંત જીવો છે, અને છતાં મજેથી પેલી પ્લેટ મંગાવીને ખાતા હોઈએ, તો જાણતા ને અજાણતામાં પણ કઈ ફરક પડે કે નહીં? રસ રેડી રેડીને જો એ ખાદ્ય પદાર્થો ખવાતા હોય, પરિણામની ખબર ના હોય, અનંત જીવો સાથે મારે વેર બંધાય છે. મારે તો એ કહેવું છે, એ પૂરતું ભૂલાઈ જતું, તાત પૂરતું ભૂલાઈ જાય. હા, એનું કારણ શું છે કે ખાતી વખતે ભૂલી જાઓ છો, હોટેલ બુક કરાવતી વખતે પણ ભૂલી જાઓ છો, એનું પણ કંઈક કારણ તો હશે ને? રસના ઇન્દ્રિયની તીવ્રતા એટલી બધી છે કે જે જ્ઞાનને નજીકમાં ફરકવાય દેતી નથી. એકમાત્ર રસના જ નહીં, એવા સર્વ ઇન્દ્રિયોના વિષયો અને 18 પાપસ્થાનક એનું સેવન, કસાયો વગેરે, આ બધું આપણે ચિલાચાલુ જીવનમાં જેમ કરતા હોઈએ એમાં કાંઈ ફેરફાર થાય તો અજ્ઞાન હટે. વિચારી લઈએ ફેરફાર થાય છે કે એવો ને એવો જ છે. હા, એ તો સમય આવે નહીં ત્યાં સુધી તો બહુ શાંત લાગે. કેવા લાગે? પણ સમય આવ્યો નથી કે તરત ફૂંફાડો માર્યો નથી. આ બધું જો અંદરમાં પડ્યું જ રહે અને સમયે સમયે વિષયો કસાયો અજ્ઞાનતાને આચરી લઈએ
તો આપણે પણ આપણા દુઃખના ઉત્પાદક સાધન છીએ. શું કરીએ છીએ? આપણે જૈન દર્શનને જોઈએ ને તો ખબર પડે કે એમાં ભગવાને બે પ્રકારની દયા કહી છે. કેટલા પ્રકારની? બે પ્રકારની દયા કહી છે. એક તો પરદયા છે, તો બીજી સ્વદયા પણ છે. કોની કોની? બીજાની તો દયા કાઢવાની જ હોય, પણ સાથોસાથ પોતાની દયા પાડવી હોય તો શું કરવાનું? હે, પોતાના આત્માનો આગામી ભાવ કેવો થશે ત્યાં મારે શું કરવું પડશે? કદાચ કસાયના ભાવમાં, માછીમારના ભાવમાં ગયા, હે, શું કરવું પડે? ત્યાં જઈને હે, હત્યાઓ કરવી પડે. તો આપણે આપણા આત્માની પણ દયા ખાતા નથી કે અરે આવો પાપાચાર સેવીને હું તો એવા સ્થાને જઈશ કે જ્યાં મારે વધારે ને વધારે પાપ જ કરવા પડશે, અને પાપનું ફળ શું હોય? સુખ કે દુઃખ? એ તો બધાને સમજાય. તમને ખબર છે, આપણા ઠાણા સૂત્રમાં ચોથા ઠાણે એક ચૌભંગી આપી છે. ઘણી ચૌભંગીઓ છે. ચોથું ઠાણું આખું 4 ભંગવાળું છે. બહુ સમજવા જેવી વાતો એમાં 4 વાતોમાં ભરી દીધી હોય. તો ઠાણાંક સૂત્રમાં 4 એવી વસ્તુઓ બતાવી છે કે એક જગ્યાએ પેલું એક માખી આટા મારે છે, ઉડતી હોય, અને એ માખી થોડી વાર થાય ત્યાં ઉડીને કમ્પાઉન્ડમાં જાય, ત્યાં કોઈ પથ્થર પર બેસે અને ફરી પાછું એને મન થાય તો પાછી ઉડીને આપણા શરીર પર બેસી જાય. બેસે ને આપણા હાથ પર, પગ પર, મોઢા પર. પણ પેલા પ્રકારની માખી, પથ્થર પર બેસનારી, એને ખાવા શું મળે? પથ્થરમાં મળે, છતાં બિચારી ઉડીને ક્યાં જાય? પથ્થર પર જાય. બીજા નંબરની માખી, એ તમને પ્રભાવના મળી હોય ને, હે, પ્રભાવના મળી હોય ને એમાંથી એકાદ કણી નીચે પડી ગઈ તો એ માખીને ખબર પડી જાય, એની ઘ્રાણેન્દ્રિય સતેજ હોય, હે, એટલે ઉડીને ક્યાં જાય કે ઠીક મનસુખભાઈ ગયા ને હવે એની ચાકર પડી છે, આપણે ત્યાં જઈને બેસી જઈએ. તો એને શું મળે? એને રસ મળે, સાકરની મીઠાશ મળે. સમજી ગયા? આ 2 પ્રકારની માખીમાંથી ઉડવાની સવલત તો બંનેને મળી છે. એને પથ્થર પરથી પણ પાછું ઉડવું હોય તો એ ઉડી શકે, ભલે રસ ના મળ્યો કઈ. સાકર પરની માખીને રસ પણ મળ્યો અને ઉડવું હોય તો ઉડી પણ શકે. હવે ત્રીજા પ્રકારની માખી, એ મધનું કોઈ સાધન પડ્યું હોય, મધની બોટલ ખુલ્લી રહી ગઈ હોય, પાટકીમાં કાઢ્યું હોય ને જરાક મધ ચોટ્યું હોય, હે, તો ત્યાં જઈને ઉડીને બેસી જાય તો એને રસ તો મળે ને, મધનો સ્વાદ છે એટલે એને રસ તો મળે, પણ એને ઉડવું હોય ને તો એના પગ નાના એમાં ખૂંચી ગયા હોય, ચોટી ગયા હોય, એટલે ઉડવાનો પ્રયાસ કરે તો ઉડી ના શકે. અને ચોથા પ્રકારની માખી, કોઈએ કફ કાઢ્યો હોય
અને એના પર જઈને બેસે. ના બેસે. માખીને તો જે મળે તે, તો એને ત્યાં કેવો સ્વાદ મળે? મધ જેવો તો ના મળે. હે, કદાચ બનવા જોગ છે, ખારો સ્વાદ મળે. હે, તો સ્વાદ એવો મળે અને ફરી પાછું ઉડવું હોય તો ઉડી ના શકે. હે, આ ચૌભંગી પૂર્ણ થઈ. ઠાણાંક સૂત્ર, ચોથા ઠાણાની ચૌભંગી. 4 પ્રકારની માખી. આપણે આપણા જીવનને કોની સાથે સરખાવવું છે? આ 4 માખીઓ સાથે. 4 માંથી આપણે કઈ માખી જેવા છીએ? તમે કહેશો અમે માખી જેવા છીએ જ ને. માખી જેવા ક્યાં છો? હે, તમે તો મનુષ્ય છો. તમને અંગો ભાવ મળ્યા છે, તમને 5 ઇન્દ્રિયો મળી છે. હે, મનુષ્યની આકૃતિ મળી છે. મજાના ધર્મ સ્થાનકમાં આવ્યા, મોપતિ લગાવીને પણ બેઠા છે. હા, અને અમને માંથી માખીની સાથે ક્યાં સરખાવવા માંડ્યા? હું સરખાવું છું કે આપણા ભગવાન સરખાવી ગયા છે? હે, કોણ સરખાવી ગયા છે આપણને? આપણા ભગવાન એની સાથે સરખાવી ગયા છે કે જાવંત વિદ્યા પુરીષા સવે તે દુઃખ સંભવા, જે અવિદ્યાવાન છે. હવે તમે વિચાર કરો, 4 માંથી કઈ માખી સારી? હે, મધ પર બેસનારી, કફ પર બેસનારી, પથ્થર પર, સાકર પર બેસનારી. કઈ? એને રસ પણ સારો મળે અને ઉડવું હોય ત્યારે ઉડી પણ શકે. હે, એમ આપણે પણ એ માખી જેવા થઈએ. કોના જેવા? હે, એ માખી જેવા થઈએ કે આપણને મજાનું, જે સરસ મજાનું અત્યારે મનુષ્યનું જીવન મળ્યું છે, જે સવલતો મળી છે, જે સગવડતાઓ તમે ભોગવી રહ્યા છો, એ બધું જ હોવા છતાં પેલી માખીની જેમ તમારે જ્યારે ઉડવું હોય ને ત્યારે ઉડી શકો. સમજી ગયા મુકેશભાઈ? જ્યારે ઉડવું હોય એટલે ક્યાં ઉડીને જવું છે? હે, તમારા મનોરથને યાદ કરો. આરંભ પરિગ્રહ છોડીને, આરંભ સમારંભ છોડીને હું પંચ મહાવ્રત ધારી ક્યારેય બની. હે, બનવું છે કોઈને? હું ભલે ને મોટેથી કહું કે નાનેથી કહું, ગમે તે અવાજથી બોલું, તમારે કોઈને આ મનોરથ સેવવો છે, ખાલી બોલવો છે કે આચરણમાં પણ લાવવો છે? બોલવું ગમે ને સાંભળવું ગમે. બધા ગાતા હોય તો સાંભળવા ગમે. અને મોટેથી ગાવું પણ ગમે. આવડતું હોય તો મજાના સરસ લેખાથી સરસ ગાતા પણ હોય. પણ એ મનોરથ પેલા સાકર પર બેઠેલી માખી જેવો છે. એને રસ પણ અત્યારે સારો મળે અને ધારે તો જ્યારે મન થાય ત્યારે ઉડી પણ શકે. બરાબર આવી જ વાત છે જ્ઞાન અને અજ્ઞાનની. જો અજ્ઞાન ટળે તો આ સાકર પર બેઠેલી માખી જેવા આપણે થઈ શકીએ. આપણે કેવા બનવું? 4 પ્રકારની માખીનું તમે આજે ચિંતન કરજો કે આપણે ક્યાં વળગીને રહ્યા છીએ, ક્યાં ચોટીને રહ્યા છીએ. આમાંથી આપણે ઉખડતા કેમ નથી? અહીંથી ઉડી કેમ શકતા નથી? આવો વિચાર કરો ને તો પણ કંઈક જ્ઞાનની દિશા ખુલે.
શું થાય? જ્ઞાનની દિશા એનાથી પણ ખુલે અને ધીમે ધીમે મારા કે તમારા આત્માનું અવશ્ય કલ્યાણ થાય. નિર્ગ્રંથ પ્રવચનકારના આ ભાવોને આપણે સમજી રહ્યા છીએ. અજ્ઞાન અને જ્ઞાન વચ્ચેનો તફાવત. આપણે પણ અજ્ઞાની છીએ. જ્ઞાની કેમ બનવું અને એ બનવાથી આપણે સુખ સંભવા કેમ થઈએ? એ દુઃખ સંભવા નહીં, એવા સુખના ઉત્પાદક કેમ બનીએ? એના માટેના જ્ઞાનીઓ આપણને કેવા માર્ગ બતાવશે? એમાંથી મને અને તમને શું જાણવા મળશે?